વડોદરામાં આગામી 7મી તારીખે લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે તે પૂર્વે સરકારી કર્મચારીઓ માટે મતદાન યોજાયો હતો। સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું। આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે સરકારી સ્ટાફ પણ લોકસભાની ચૂંટણીના કાર્યમાં જોડાશે। તે પૂર્વે સરકારી કર્મચારીઓ માટે મતદાન કરવામાં આવી રહ્યું છે। આજે સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું। વડોદરામાં લોકસભામાં સમાવિષ્ટ રાવપુરા વિધાનસભામાં મતદાન યોજાયું હતું। સરદાર વિનય સ્કૂલ સ્થિત મતદાન મથકે સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું। 3700 સરકારી કર્મચારીઓએ ટ્રેનિંગની સાથે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી વધુ વિધાનસભામાં સરકારી કર્મચારીઓ નોંધાયા હતા ત્યારે 2 સેશનમાં મતદાન યોજાયું હતું। તમામ કર્મચારીઓ મતદાનની ફરજમાં જોડાય તે અગાઉ પોસ્ટલ બેલેટથી સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું। રાવપુરા વિધાનસભા ખાતે આજે જે મતદાન અધિકારીઓ છે, પોલિંગ પાર્ટીસ, એમના માટે આજે બીજી તાલીમ અને એ લોકો માટે પોસ્ટલ બેલેટથી જે મતદાન છે એનું આયોજન 144 રાવપુરા વિધાનસભામાં કરવામાં આવ્યું છે। આ મતદાન છે ટોટલ 2 દિવસમાં, આજનો દિવસ અને કાલનો દિવસ, અને 2 સ્લોટમાં કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે સવારે 9 થી 12 નો સ્લોટ હતો। એ બધા જ સેશનમાં 300 ની આસપાસ જેટલા મતદાન અધિકારીઓ છે જે પહેલા વોટિંગ કરી રહ્યા છે અને ત્યારબાદ તાલીમ મેળવી રહ્યા છે। તો એ રીતે ટોટલ 2 દિવસમાં જે રાવપુરા વિધાનસભાને ફાળવવામાં આવેલા છે બધા જ મતદાન અધિકારીઓનું અમે તાલીમ અને વોટિંગ કરાવ્યું છે। અત્યારે આશરે 300 જેટલા મતદાન અધિકારીઓ તાલીમ લઈ ચૂક્યા છે। એ લોકોએ સાથે સાથે અમે જે 4 મતદાન મથકો બનાવ્યા છે તો જે તે ક્લાસમાં એ લોકોએ એમનું વોટિંગ પૂર્ણ કર્યું છે। નમસ્કાર, આજે વડોદરા લોકસભા જે મત વિસ્તાર છે એની રાવપુરા વિધાનસભા સીટમાં સરકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટ વોટ માટે આજે વોટિંગનું આયોજન કરવામાં આવેલ છે। કુલ રાવપુરા વિધાનસભામાં 1200થી વધારે વોટનું વોટિંગ માટેનું આયોજન છે, જેમાંથી આજે 300 જેટલા વોટનું આજે વોટિંગ થઈ ચૂક્યું છે। ફાઇનલ આંકડો સાંજ સુધીમાં મોકલવામાં આવશે કલેક્ટર ઓફિસમાં, અને અત્યારે શાંતિપૂર્ણ રીતે પોસ્ટલ બેલેટનું વોટિંગ પૂર્ણ થયું છે। મારું નામ સનીત ગતેથરિયા છે, હું વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે છું।